થયા, માં બનીને આવી પ્રભુ. ખરેખર ભગવાન માં બનીને આવે ત્યારે લોકોને આશ્વાસન વધારે મળે. એટલે તો આજે માં ભગવતી ખોડિયારનો પ્રાગટ્ય દિવસ, એને આપણે જન્મ દિવસ પણ કહી શકીએ, પ્રાગટ્ય દિવસ પણ છે. ખમકાળી કોયલ, ખોડિયાલ, ખોડિયાલને ભાવથી ભજે, પણ માં તરીકે ભજે અને એને ખોડે માણસ શ્રદ્ધા રાખે ને તો અનન્ય ચિત્તથી ભક્તિ થાય અને પોતે કંઈક કરવું જોઈએ. બધું માં ન કરવી. માં હોય તો રોટલા કરી દે, પણ રોટલા કરવા હાટું જ માં નથી. અને એટલે આજનો દિવસ પણ મહત્વનો છે. અષ્ટમી છે, મહાસુદ આઠમ. સાથે સાથે બીજો તહેવાર પણ છે, 26મી જાન્યુઆરી, 77મો ગણતંત્ર દિવસ. 1950માં આપણું બંધારણ આજને દાડે લાગુ થયું, બરાબર ને? આપણે 1947માં આઝાદી મળી, પણ આપણું બંધારણ લખતા વાર લાગી. 47, 48, 49 અને 50. 1950માં આપણું બંધારણ આવ્યું એટલે 77 વર્ષ થાય. અને ત્યાં સુધીની આપણી લાંબી સફર. બંધારણમાં ઘણા સુધારા થયા, બંધારણની અંદર ઘણું નાખવામાં આવ્યું. ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક સરસ મજાનું અંદર એક બંધારણમાં લીટી લખી છે, 44ની કલમ, કે ભારતને યુનિફોર્મ સિવિલ કોડ, આ કલમ લાવવાની જરૂર પડશે. અત્યારે આ લોકો લખતા નથી, પણ આગળ જતા લખવી પડશે અને લખવાની છૂટ આપી છે. હવે 77 વર્ષ વયા ગયા, પણ યુનિફોર્મ સિવિલ કોડ એટલે એક જ કાયદો, બધી કોમ માટે, બધા ધર્મ માટે એક જ કાયદો. એ દીર્ઘદ્રષ્ટા હતા. એને બંધારણ લખ્યું ને ત્યારે પણ આંબેડકરને પાછા પાડવામાં કોંગ્રેસે બાકી નહોતું. મુંબઈમાંથી સંસદ સભામાં સંસદ સભ્ય તરીકે ઉભા રહ્યા હતા, તો એને હરાવવા માટે થઈને સ્પેશિયલ મહેનત કરી હતી કે આંબેડકર જીતવા ના જોઈએ. કારણ એ જાણતા હતા, એના પુસ્તકની અંદર પણ લખ્યું હતું કે આ કોમ કોઈની થઈ નથી, થવાની નથી. એટલે એનો બહુ ભરોહો કરતા, એને ભાગલા પીડાઈ ગમતું નહોતું. પણ પીંઢારાઓના હાથમાં સત્તા આવી હતી. આ તો એમની વિદ્વતાને હિસાબે લેવા પડ્યા હતા, નહીતર એ તો બંધારણમાં પણ ન લે. તો ડોક્ટર રાધાકૃષ્ણને એ બધાનું દબાણ હતું. એટલે તો પણ સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર અને આઝાદ હિન્દ ફૌજના પ્રણેતા સુભાષચંદ્ર બોઝ, આ ત્રણની પ્રખ્યાતિ દબાવી દીધી. એના કર્તવ્યને કોઈએ યાદ કરવા ન દીધું. એ જ્યાં સુધી સત્તામાં રહ્યા ત્યાં સુધી આ ત્રણેયને દૂર રહી. તે પછી સરદાર પટેલનું દુનિયામાં ઊંચામાં ઊંચું પૂતળું બન્યું. અને ભીમરાવ આંબેડકરનું પંચતીર્થ બન્યું. અને સુભાષચંદ્ર બોઝની કર્તવ્ય પથ ઉપર ઇન્ડિયા ગેટની સામે જ મૂર્તિ મૂકી. જ્યોર્જ પંચમની મૂર્તિ હટાડી દીધી હતી ત્યાં. એ ગયા પછી એની અહીં શું જરૂર હતી? પણ માણસ કે ને, આપણે શરીરથી તો આઝાદ થયા હતા, પણ માનસિક ગુલામી ગઈ નહોતી. એટલે માનસિક ગુલામી ક્યારે જાય?
હું મારી જાતે મારી કર્તવ્યનું પાલન કરું, કોઈ કરાવે ને કરું એ નહીં. અને એટલે થઈ અને માણસ પોતાએ કર્તવ્ય અને કર્મ કરવું જોઈએ. હવે માણસને ભગવાન આવું કહે છે, તારે કર્તવ્ય અને કર્મ કરવું એ તારી પૂજા છે. અર્જુનને કહે છે કે તને હું કહું છું, શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 22મો શ્લોક આપણે જોતા, તેમાં ભગવાન શું કહે છે? હે પાર્થ, હે અર્જુન, હું તને કહું છું, મારું ઉદાહરણ તને આપું છું કે મારે કઈ ત્રિલોકમાં જોતું નથી, કઈ પણ અપેક્ષા નથી, છતાં પણ હું કર્તવ્ય અને કર્મ કરું છું. તો તારે કરવું જોઈએ. અહીંયા કઈક ગઈકાલે ચાલુ થયું હતું અને એટલે જ કીધું, પોતાને માટે કોઈ કર્તવ્ય ન હોવા છતાં પણ ભગવાન કેવળ બીજાઓના હિતને માટે અવતાર લે છે. અહીંયા આપણે પહોંચ્યા હતા. પોતાને માટે કોઈ કર્તવ્ય ન હોવા છતાં ભગવાને તો કહી દીધું, હું કઈ કરતો નથી, તારા કર્મનું ફળ તું ભોગવે છે, હું કઈ કરતો નથી. આપણે કોઈને દોષ દેતા હોય ને એ ખોટી વાત, કારણ કે પહેલો સિદ્ધાંત જ એ છે, કરેલા કર્મના બદલા દેવા, અને હવને નડે, કોઈ બાકાત નથી. એટલે ભગવાને અર્જુનને કીધું હતું, મારે કોઈ કરવાનું કર્તવ્ય કરવાની રહેતું નથી. તેમ છતાં પણ ભગવાન કેવળ બીજાઓના હિતને માટે અવતાર લે છે. હવે બીજાઓના હિતને માટે એટલે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જે પવિત્ર જીવન સાધુ જેવું જીવતા હોય, એટલે ના તો સાધુ જેવો વેહ કરેલો હોય, કારણ કે સાધુની વ્યાખ્યા તો અહીંયા કીધી હતી, સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, લાભ યશ એની અપેક્ષા નહીં, અને સંતોષ સદા મનમાં. આ ગુણો એનામાં હોય એ સાધુ. જનક સોનાના સિંહાસન ઉપર બેસતા હતા, રાજા હતા, હોવા છતાં સાધુ કયા, કારણ કે એને તો કોઈ અપેક્ષા જ નહોતી, મારું કર્તવ્ય છે મારે કરવું જોઈએ. અને સુખદેવજી મહારાજ એક કપડું પણ નતા પહેરતા, છતાં પણ એને સાધુ કયા છે. સાધુની વ્યાખ્યા આ છે. અને એવા માણસો માટે જે મીરા છે, નરસિંહ મહેતા છે, જલારામ બાપા છે, એ સામાન્ય થઈને રહેતા હતા, તો પણ એને સાધુ કયા, ભક્ત કયા, સંત કયા, સાધક કયા. ક્યારે? કારણ કે ભગવાન કે હું તો એવાના માટે આવું છું, બાકી કરોડો લોકો બૂમો પાડે તો પણ હું આવતો નથી. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. જે દુષ્કૃત્ય કરનારાઓ છે એનો વિનાશ કરવા, અને સાધુ જેવા લોકો જીવન જીવે છે એમને રક્ષણ આપવા. એટલે અવતાર લે છે અને સાધુ પુરુષોનો ઉદ્ધાર, પાપી પુરુષોનો વિનાશ તથા ધર્મની સ્થાપના કરવા માટે કર્મ કરે છે. ધર્મની સ્થાપના કરવા કર્મ કરે છે. એ 4થા અધ્યાયનો 8મો શ્લોક છે. ગીતાના 4થા અધ્યાયનો 8મો શ્લોક. યદા યદા હિ ધર્મ. અવતાર સિવાય ભગવાનની સૃષ્ટિ રચના પણ જીવ માત્રના ઉદ્ધાર માટે જ હોય છે. ભગવાને આપણને વચન દીધું, બેટા તું જા, હું તારું ધ્યાન રાખીશ, મારું કર્તવ્ય નિભાવીશ. એટલે આપણને ભગવાને અહીંયા મોકલ્યા. ગર્ભોપનિષદની અંદર લખેલું છે કે ભગવાન બાહેધરી લીધી, તું મારું કામ કરજે, હું તને સંભાળીશ, તારું ધ્યાન રાખીશ. પણ જ્યાં સુધી ગર્ભમાં હતો ને ત્યાં સુધી જીવે એને કોલ આપ્યો,
હા 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 કઈ વાંધો નહીં. આપણે કે હા 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 ગરજ હોય એટલે હા આપણે એમાં એટલે ગરજે ગધેડા નહીં બાપ કઈ. આ કહેવાય તે હાસી શું આમ તો જોવા જઈએ ને મેં એક જગ્યાએ પંચતંત્રમાં વાંચ્યું હતું. ગરજે ગધેડાને બાપ કે જ્યારે લક્ષ્મણજીને ઊંઘ આવી ગઈ હતી વનમાં હતા ત્યારે અને ભાભીના ખોળામાં માથું રાખીને સૂતા હતા અને પછી વસંતના વાયરામાં સેજ કપડા ખસી ગયા હતા સીતાજીના. ત્યારે રામ આવ્યા અને અંગૂઠો હલાવીને જગાડ્યા હતા. બંને નિર્દોષ હતા પણ લક્ષ્મણને ક્ષોભ થયો કે મારાથી ભૂલ મોટી થઈ. એ તો મા તરીકે જોતા પણ છતાં માણસને અંદરથી ભાવ થયો અને એટલે લક્ષ્મણજીએ કહ્યું હતું તે દિવસથી એની પ્રતિજ્ઞા લીધી હતી કે હું વનમાં રહીશ ત્યાં સુધી ઊંઘીશ નહીં. અને હકીકતમાં રાવણના દીકરા ઇન્દ્રજીતને વરદાન લીધું હતું કે 12 વર્ષ ઊંઘે નહીં, 12 વર્ષ સંન્યાસી રે અને 12 વર્ષ અન્ન ન ખાય અને મારી. એટલે લક્ષ્મણ સિવાય એને કોઈ મારી હકે એમ નહોતું. એટલે આ ઘટના થઈ એટલે ત્યારથી એને ઊંઘવાનું બંધ કર્યું. આજ પછી કે હું ઊંઘીશ નહીં, વનમાં રહીશ ત્યાં. અને વનમાં તો એને અનાજ ક્યાં ખાવાનું હતું? કંદમૂળ ખાવાના હતા, ફળ ખાવાના હતા અને ઉર્મિલાથી દૂર હતા. અને એ સમયે રામને એને કીધું હતું મને આ મનમાં કલંક લાગ્યું છે એનું શું કરું? તો કે સૂર્યના રથમાં ભમરો ઉડે ને એને વીંધી નાખ એટલે તારું કલંક જતું રહે. હવે સૂર્યને સામે તો ડાયરેક્ટ જોવાય નહીં એટલે તળાવને કિનારે ગયા ને ત્યાંથી બાણ સાધે પણ પેલા પાણીની અંદર ચાંદેડું આંખમાં આવે. પાણીનું ચાંદેડું આંખમાં આવે એટલે ગધેડો ચરતો હતો બાજુમાં કે બાપ ઘડીક વાર ઊભો રહે મારું કામ થઈ જાય. આ તેદીની કહેવત પડી ગરજે ગધેડા ને બાપ કે